મારી પાસે છે આ બોટ અને આ પંપ. આપણે પહેલાં આને ફૂલાવશું અને પછી બીચ ઉપર જોરદારના જલસા કરશું અને તમને બતાવશું આજુબાજુનું વાતાવરણ કેવું છે બીચનું. તો આજે તો આપણે જે અહીંયાના લોકો છે એમને ફાફડા ખવડાવવા છે. તો આ જગ્યાએ સાપ અને કાચબા અને એના સિવાય રકૂન અને બીજું શું હરણ ને એવું બધું આવી શકે છે. તો અમારી ઝૂંપડાની અંદર પહેલી સવાર થઈ ગઈ છે અને હવે નાવા ધોવાનું ક્યાં છે કાંઈ જ ખબર નથી. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને અત્યારે આવી ગયો છું જંગલમાં અને વારો આવી ગયો છે ઝૂંપડાની અંદર રહેવાનો. હા, તો અમે કાલે રાતે અહીંયા પહોંચ્યા હતા અને બસ રાત્રે આ ઝૂંપડાની અંદર સૂતા હતા. અને આજે નાવા ધોવાનું બધું કેવી રીતે આ જંગલમાં બધું પતાવ્યું છે એ બધું આજના વિડીયોમાં આવશે. પ્લસ અહીંયા ઝૂંપડામાં રહીને કરવાનું શું, આજુબાજુમાં ઘણાય ઝૂંપડા છે જેની અંદર ઘણા બધા કેનેડિયન લોકો, આપણા કદાચ દેશી લોકો બધા આવેલા છે. તો બધું આજના વિડીયોમાં આવશે. સો ચાલો શરૂ કરીએ કાલથી. તો અત્યારે અમે આવી ગયા છીએ ટોરોન્ટોથી 3 કલાક દૂર ઇનવર હ્યુરોનની અંદર અને મારી પાછળ ઝૂંપડું બંધાઈ રહ્યું છે. તો આ જે છે એ હમણાં થોડીક વારની અંદર બધી બાજુ ખીલા બીલા લાગીને પ્રોપર ઝૂંપડું રેડી થઈ જવાનું છે અને આ પણ એની પ્રિપરેશન ચાલુ છે. જોરદારની મહેનત ચાલુ છે. હવે આ પાઇપ આપેલા છે એ પાઇપને ક્રોસમાં લગાડી દેવાના છે અને બીજું હમણાં થોડીક પછી ખબર પડશે. પછી કે અત્યારે કરીને અત્યારે જ બધી બાજુ એવી રીતે કરવાનું છે, 1 by 1, બરાબર. પછી આ ક્લિક કરવાનું છે, પછી છેલ્લે આ ખોલવાનું છે ને પછી ઉપર લગાવવાનું છે. ચાલો કરી ચાલો. તો આપણું ઝૂંપડું એકદમ તૈયાર થઈ ગયું છે, પણ બીક લાગે છે કે રાત્રે સાપ આવશે કે શું આવશે. લુક આવો જ છે. જો છેલ્લું આ બધી છે ને સિક્યોર કરી દે નીચે એટલે ફાઇનલ લુક છે, પણ આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ધેટ મચ નેસેસરી. તો અત્યારે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને આની અંદર બટેકા બફાઈ રહ્યા છે. આ છે પૂરી અને પાણી અને મસાલો ને બધું ઘરેથી રેડી કરીને થોડુંક આવ્યા છે. અને આ બાજુ અમારા ટેન્ટ બંધાઈ ગયા છે, એટલે કે ઝૂંપડા. પહેલું ઝૂંપડું થોડુંક મોટું છે અને આ બીજું અમારે ગરીબોનું ઝૂંપડું. આ બાજુ 2 ગાડી છે અને આ ટેન્ટની અંદર ક્યાંય જ ઇલેક્ટ્રિસિટી નથી. તો આજે અમારે હશે નાઇટ વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. તો મહા મહેનતે તાપણું ચાલુ થઈ ગયું છે અને હવે અમે બસ આ થોડાક તાપમાનના પ્રકાશની અંદર જમવા માટે બેસીશું. ગુડ મોર્નિંગ. તો અમારી ઝૂંપડાની અંદર પહેલી સવાર થઈ ગઈ છે અને હવે નાવા ધોવાનું ક્યાં છે કાંઈ જ ખબર નથી. ચાલો બધું એક્સપ્લોર કરી ધીમે ધીમે. આ અમારા ઝૂંપડા છે. રાતે તમને સરખા નહીં દેખાના હોય અને ઠંડી તો જોરદારની લાગતી હતી રાતે અને અત્યારે સવારે પણ ઠંડી થોડીક છે. તો મેં તો બધું ઓઢી લીધું છે. સૌથી પહેલાં અમે વોશરૂમ ગોતશું અને પછી નાવા ધોવાની બધી વસ્તુ કઈ જગ્યાએ શું છે એ ગોતશું. હા છે વોશરૂમ. એ તો અમારી સાઈડથી એકદમ નજીક છે, પણ જે એકચ્યુઅલીમાં નાવા ધોવાનું છે શું છે વ્યવસ્થા એ ગોતવાની બાકી છે. કંઈ ન મળે તો પછી નદીએ નાવા જવાનું છે અને નદીએ તો મજા હશે પણ પાણી જોરદાર ઠંડુ હશે. લેટ્સ સી કેવી રીતે નાવાનો મેળ આવે છે. આવી રીતે બધે હોય છે. આ છે 126 નંબરના ઝૂંપડાની વ્યવસ્થા. પછી આગળ જાય તો આ છે 129 નંબરના ઝૂંપડાની વ્યવસ્થા, જેની અંદર 2 ગાડી
અને 2 ઝૂંપડા. આ તો આપણા જ ઝૂંપડા છે. પછી આગળ બીજી ગાડી છે. બસ આવી રીતના બધા ઝૂંપડા હોય છે અને સરસ મજાના ઘર બાર બધું મૂકીને આવી રીતે ઝૂંપડામાં આવીને સૂવાનું. હમણાં ઝૂંપડાની અંદર બધી કેવી ટાઈપની મેં રાખેલું છે ઓઢવા પાથરવાનું એ તમને બતાવીશ. પણ એ પહેલાં આપણે નાહવા ધોવાનું પતાવી, પૂજા પાઠ કરી અને પછી આપણે આગળ વધશું. તો ફાઇનલી વોશરૂમ મળી ગયું છે. રહેવાનું ઝૂંપડામાં, નાહવાનું આવી સરસ જગ્યાએ. અંદર જોઈએ કે ગરમ પાણી આવે છે કે પછી આજે ઠરવાનું છે. હા, લોન્ડ્રીના રૂમ મશીન 2.50 પર લોડ. તો બેઝિકલી અત્યારે બધાય વોશરૂમ પેક છે અને વચ્ચે વચ્ચે અમુક વોશરૂમમાં ક્લિનિંગ પણ ચાલુ છે. હાય. તો એ વોશરૂમ ક્લીન થઈ જાય બધાય પછી આપણે જઈશું નાહવા માટે. બાથરૂમ તમને બતાવી દો. આવી ટાઈપનું બાથરૂમ છે. અને આ નળ છે એની અંદર ખબર જ નથી ચાલુ કેવી રીતે કરવાનો, પણ પછી આપણે અહીંયા ટચ કર્યો એટલે ચાલુ થઈ ગયો. હા બસ, તો આપણે મસ્ત મજાનું નાહી લીધું છે. નાહવા માટેની મેં તમને જેવી રીતે વ્યવસ્થા બતાવી એવી રીતે, પણ એક જ પ્રોબ્લેમ, પાણી બહુ જ ઠંડુ હતું. બટ એનીવેઝ આપણને નાહવા ધોવાની વ્યવસ્થા થઈ ગઈ છે, મેળ આવી ગયો છે. અને હવે આપણે જઈશું ટેન્ટ તરફ અને ત્યાં થોડીક આગળની વિધિ કરશું અને પછી આપણે કરીએ વાત. તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. ખીચડી, ભાખરી અને સિંગ ભજીયા, વેફર, મગદાળ. અને આ બાજુ થઈ રહી છે નાસ્તાની બીજી પ્રિપરેશન, જેની અંદર ચા, ગાંઠિયા, સંભારો અને એવું બધું બની રહ્યું છે. તો અત્યારે આપણી પાસે પરમિટ આવી ગઈ છે. આ પરમિટ છે એ આ પોલની અંદર લગાડવાની છે. તો ચાલો પરમિટ લગાડી દઈ. ઓલ રાઈટ, ઓલ ડન. તો સરસ મજાના ફાફડા, કઢી, સાંભારો અને મરચાં આ બધું એકદમ જાતે બનાવેલું છે. આવ તો તમે ઇન્ડિયામાં ફરવા જતા હશો ને તો જાતે બનાવી તો નહીં જ ખાતા હોય એવા અમે સરસ મજાના અમે ખાઈ છીએ. પણ હું એમ નથી કહેતો કે અમારે જલસા છે, તો અહીંયા કંઈ મળતા નથી એટલે જાતે બનાવવા પડે છે. બટ સ્ટીલ ઇટ ઇઝ વેરી ટેસ્ટી અને અમારા જલસા છે જ. તો આ જગ્યાએ સાપ અને કાચબા અને એના સિવાય રકૂન અને બીજું શું હરણ ને એવું બધું આવી શકે છે. હજી અમને કાંઈ એવું મળ્યું નથી. સારું છે, બટ મળે તો મજા આવશે વધારે. બોલો, આવી રીતે પીઝા કોઈ કેમ્પિંગમાં બનાવ્યો છે? બનાવ્યું હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને આ 100% નહીં પણ 99% બેટ કે કોઈએ નહીં બનાવ્યો હોય. અત્યારે અમે આ તાપણાની અંદર પીઝા બનાવ્યો છે અને નીચેથી મસ્ત એકદમ મજાનો કડક કડક થઈ ગયો છે. આવો બધા કેનેડા પીઝા ખાવા માટે.
ઓહો જોરદાર, ખરેખર કડક થઈ ગયા. બાકી કેવો લાગ્યો પીઝા લુસિતા તને? તને કેવી સ્ટાઈલ? તો આજે તો આપણે જે અહીંયાના લોકો છે એમને ફાફડા ખવડાવવા છે અને જોઈએ એમને ફાફડા કેવા લાગે છે. એમને તો લાઈફની અંદર ફાફડા ખાધા નહીં હોય ને ફાફડા એટલે શું એ ખબર નહીં હોય. સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને નાસ્તાની અંદર મેગી અને ઓફકોર્સ ફાફડા. ફાફડા આપણે એવી ઈચ્છા હતી કે અહીંયાના લોકો જે હોય એમને ફાફડા ખવડાવી ટેસ્ટ કરાવી ઓથેન્ટિક સ્ટાઇલના ફાફડા કેવા હોય. બટ અનફોર્ચ્યુનેટલી એવો મેળ આવ્યો નહીં. બટ એનીવેઝ નેક્સ્ટ ટાઈમ ક્યારેક એ લોકોના નસીબમાં હશે તો આપણે ઓપનથી ફાફડા ખવડાવશું. ચાલો હવે આપણે જાશું બીચ બાજુ. મારી પાસે છે આ બોટ અને આ પંપ. આપણે પહેલાં આને ફૂલાવશું અને પછી બીચ ઉપર જોરદારના જલસા કરશું અને તમને બતાવશું આજુબાજુનું વાતાવરણ કેવું છે બીચનું. કેનેડાનું બીચનું વાતાવરણ મોસ્ટલી આ દરિયો તો નથી, હા તળાવ છે બહુ મોટું કે જેનો બીજી બાજુનો કિનારો દેખાય નહીં. બટ તોય તમને મજા આવશે. સ્ટે કનેક્ટેડ. આમ તો કેમ્પની અંદર ઇલેક્ટ્રિસિટી હોય નહીં, બટ અમુક ટેન્ટ છે એની અંદર ઇલેક્ટ્રિસિટી હોય. તમને આ પોલ દેખાતો હશે, એ પોલની અંદર આપણી પાસે જો લાંબો ઇલેક્ટ્રિક વાયર એટલે કે એક્સટેન્શન હોય તો આપણે પહોંચાડી શકીએ છીએ. આપણે આનો યુઝ કર્યો નહોતો કેમ કે આપણે એકદમ વિધાઉટ ઇલેક્ટ્રિસિટી ફીલ કરવું હતું. બટ આ ફૂલાવવા માટે તો આપણે ઓફકોર્સ આનો યુઝ કરવો જ પડશે. તો ચાલો બોટ ફૂલાવીએ. બસ આપણી બોટની અંદર હવા પૂરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને પછી શું બહુ મજા કરશું. ચાલો આપણે જઈએ છીએ કેનેડાના બીચ બાજુ. તો આપણે બોટમાં હવા પૂરી લીધી છે અને બોટ ઉપર પણ મૂકી દીધી છે અને અહીંયાથી થોડીક જ વારની અંદર આપણે પહોંચી જશું. તમે બધાએ જે વિડીયો જોવો છો એ લોકોને એક રિક્વેસ્ટ છે કે મારો વિડીયો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણી જે ઈચ્છા છે પાછું પાણી આવી 100K 1 લાખ સબસ્ક્રાઈબર કરવાની આપણી ઈચ્છા છે. તો ફટાફટ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને મારો જે આ ટાર્ગેટ છે એને પૂરો કરવામાં હેલ્પ કરજો. બસ તો આપણે કેનેડાના બીચની અંદર જોરદારની મજા કરી લીધી છે. 2 થી 3 કલાક સુધી અમે પાણીમાં નાહ્યા છીએ, વોલીબોલ રમ્યા છીએ અને ઘણું બધું સ્વિમિંગ પણ કર્યું છે. અને હવે આપણે જાશું ફાઇનલી ટોરન્ટો બાજુ. 2 રાત અને 1.5 દિવસ આવા જંગલવાળા એરિયાની અંદર ઝૂંપડા બાંધીને રહેવાનો એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો. અને ફાઇનલી હવે અમે ટોરન્ટો તરફ જાશું. અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ પાપ લાગશે. આવજો.